ફરીથી એક નાનકડા વિરામ બાદ હું પાછો આપની સમક્ષ આવી ગયો છું પિયાટાના એ એક્ઝિબિશનની અંદરમાં, જેની અંદરમાં તમે કન્સ્ટ્રક્શન સાઇટની અને કન્સ્ટ્રક્શન સાઇટની બધી જ પ્રોડક્ટ આ એક જ ડોમની અંદર જોઈ રહ્યા છો. અત્યારે હું છું પટેલ પ્લાય ને? શું નામ તમારું? જીગરભાઈ, શું વેચો છો તમે? પ્લાયવુડ, લેમિનેટ, વિનિયર, હાર્ડવેર. ઓકે. અને આ તમે જે વેચો છો એની અંદરમાં કસ્ટમાઇઝ હોય છે કે તમે આ બધી કસ્ટમાઇઝ હોય છે કે ડાયરેક્ટલી હોય છે? કસ્ટમાઇઝ હોય છે. ઓકે. બીજી વસ્તુ એવું કહેવા માગું છું કે આ એક્ઝિબિશનની અંદરમાં પિયેટાનો જે કાર્યક્રમ છે, પિયેટા દ્વારા જે બનાવવામાં આવ્યું છે, આજે તો પ્રોડક્ટની અંદરમાં તમારી પાસે એન્જિનિયરો, વેપારીઓ આવે છે, એ સિવાય તમને કોઈ ફેમિલીવાળા આવે છે ખરી? હા, કસ્ટમરથી માંડીને ફેમિલી બધાય ટોટલી કસ્ટમર. અને કેવું છે તમને અત્યારે રિસ્પોન્સ કેવો છે? રિસ્પોન્સ બહુ સારો છે. બહુ સારો છે. બહુ સારો. ઓકે. અને પિયોટાનું મેનેજમેન્ટ કેવું તમને લાગ્યું? બહુ સરસ. બહુ. ઓકે, થેન્ક યુ. આ હતા પટેલ પ્લાયવાળા અને એમનું જબરદસ્ત પ્લાયવુડનું કામકાજ છે. મારી બાજુમાં બિરલા ઓપ્સ કલર છે કે શું છે? પેન્ટનું. ઓકે. શું નામ તમારું? મારું નામ પ્રતિપાલસિંહ જાડેજા. પ્રતિપાલસિંહભાઈ, શિવ માર્કેટિંગ, આ ક્યાં આવ્યું? સર, આ ચિત્ર આવ્યું છે દેસાઈનગર. આપણું. ઓકે. તમે ડિસ્ટ્રીબ્યુટર છો? આપણે ડીલર છીએ. આપણે હા, અને આપણે ટેરાટેક્સ કંપનીના મેન્યુફેક્ચરર છીએ. અચ્છા, ટેરાટેક્સ. તમે એટલે ભાવનગરમાં પહોંચે? જો આવી બધી વસ્તુ છે ને, તમે આટલી બધી મલ્ટી કંપનીઓની સાથે ભાવનગરના લોકો પણ ખંભો મિલાવી અને સાથે ફાઇટ કરવા તૈયાર છે. આમની તમારી ફેક્ટરી ક્યાં છે? આપણે સર વર્તેજ ફેક્ટરી છે આરકે હોટલ પાસે. આરકે હોટલ. હા. અને ભાવનગરમાં કયા કયા પ્રોજેક્ટમાં તમે ક્લોઝ કરી? આપણે સર અત્યારે સરદારનગર સાઉથ પાર્ક કરીને પ્રોજેક્ટ છે, મોટો પ્રોજેક્ટ એકી કર્યો છે. પછી એની આગળ જ એક જગ્યાએ આપણે કામ કરીએ છીએ, આનંદભાઈ ચાવડાનું પ્રોજેક્ટ છે એ જગ્યાએ. હા, બાકી બંગલામાં કામ ઘણું હાલે છે આપણું. મને ખૂબ આનંદ થયો કે ભાવનગરની કોઈ એવી સ્ટાર્ટઅપ કંપની છે કે જે આવડી મોટી મલ્ટીનેશનલ કંપની સાથે વર્ક એની સાથે કામ કરી શકે. ખૂબ ખૂબ અભિનંદન. બરાબર છે. અને બીજી વસ્તુ લોકોનો રિસ્પોન્સ તમારે કેવો મળે છે? બહુ ઘણો સારો છે, કેમ કે આપણે ભાવનગરના પહેલા ટેક્સચર મેન્યુફેક્ચરર છીએ. કોઈ બનાવતું નથી, બધા વેચે છે ખાલી. એટલે ભાવનગરના પહેલા છે એટલે ઘણું રિસ્પોન્સ લે છે બધા માણસો. એટલે કોસ્ટ વાઇઝ અન્ય કંપનીની સાથે કમ્પેર કરીએ કાંઈ કે તમારો એફોર્ડેબલ પ્રાઇસ છે? બહુ એફોર્ડેબલ પ્રાઇસ છે આપણું, કેમ કે મેઇનલી બધું ટ્રાન્સપોર્ટેશન ને ટેક્સ વેક્સ બધું નીલ થઈ જાય છે ભાવનગરમાં બને ને એટલે ભાવનગરની પબ્લિક માટે બહુ સારું થાય છે આ વસ્તુ કોસ્ટ વાઇઝ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. રવિભાઈ, તમે એક્ઝિબિશનમાં આવ્યા, કેવો લાવ્યો એક્ઝિબિશન? એકદમ સરસ. અચ્છા, તમને એવું લાગ્યું કે આપણે ઘરની અમુક વસ્તુ જે જરૂરિયાત હતી એને આ સ્ટોલમાં આપણને મળી જશે એવું? હા, ચોક્કસ મળી જશે. અને આજે એક જ એક્ઝિબિશનની અંદરમાં બધા જ તમને વેપારીઓ એક જ પેલાની અંદર મળી જાય, કેવું લાગ્યું તમને? એકદમ સરસ. એક જ જગ્યાએ બધી વસ્તુ મળી. તમારા શેનો બિઝનેસ છે? એલ્યુમિનિયમ સેક્શન. એલ્યુમિનિયમ સેક્શન. ક્યાં કરો છો એલ્યુમિનિયમ સેક્શન? અહીંયા જ તે ભાવનગર. ભાવનગરમાં કઈ જગ્યાએ? નિર્મળનગરમાં. પોતે ભાઈ પણ એલ્યુમિનિયમ સેક્શનનો વેપાર કરે છે એટલે ફિટિંગનું બધું કામ કરતા હશે. ઓકે. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ. બેટા, કેવું રહ્યું? કેવી મજા આવી? મજા આવી. હે? મજા આવી. શું જોયું આજે? આજે મેં ઘણા બધા સ્ટોર જોયા. પછી શું કાંઈ લેવાનું મન થયું? ના. કાંઈ લીધું નહીં? પપ્પા કાંઈ અપાયું નહીં? પૂછવું હતું ને પપ્પાને કે કાંઈક અપાવું? મજા આવી ને? હા. ઓકે. હવે તને પણ બિઝનેસ કરવામાં રસ જાગ્યો ને? ઓકે, વાહ. થેન્ક યુ. શું નામ સાહેબ તમારું? સંજય એલ્યુમિનિયમ. સાહેબ, ક્યાંનું છે આપણું આ? આપણું અહીંનું જ છે, ભાવનગર પ્રોપરનું જ છે. કઈ બાજુ છે? વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર. વિઠ્ઠલવાડી. હા. આ સાહેબ આ બાજુ થોડાક. બીજું એ તમને એવું કહેતો હતો કે એફોર્ડેબલ જે માની લો મિડલ ક્લાસના લોકોને અત્યારે જે માર્કેટની અંદરમાં હાઈ રેન્જની બધી એલ્યુમિનિયમ સેક્શન આવે છે એની કમ્પેરમાં તમે કેટલું વ્યાજબી આપો છો? એની કરતાં આપણે ઘણું બધું વ્યાજબી આપીએ છીએ. જે લોકલ 90% જે ડિમાન્ડ હોય એ પબ્લિકની જ આપણે આઈટમ રાખી છે બધી. આ ગ્રીલવાળી આઈટમ છે, મચ્છરજાળી છે, બધું એફોર્ડેબલ પ્રાઇસમાં જ તે બધી. પહેલાં તમને ખ્યાલ હતું કે આપણે બારી દરવાજા હંમેશા લાકડાના લોકો ઉપયોગ કરતા, હવે ટ્રેન્ડ આખો એલ્યુમિનિયમ સેક્શનનો આવ્યો છે, તો લાગે છે ને માર્કેટ ઊંચી આવી ગયું? હા, એલ્યુમિનિયમનું માર્કેટ હજી ઘણું બધું વધશે આગળ જતાં. કેમ કે બધું છે ને મકાનમાં ને એમાં બધું એલ્યુમિનિયમનું જ થવા મળ્યું છે.
કબાટથી માંડીને બધું હવે આગળ ભવિષ્યમાં એ જ છે. અચ્છા, બીજી વસ્તુ પીએટો દ્વારા જે આખો જે એક્ઝિબિશન કર્યું છે, કેવો રિસ્પોન્સ તમને મળે છે? ઘણો સારો રિસ્પોન્સ છે. સારો રિસ્પોન્સ. સારો રિસ્પોન્સ છે. તમને વેપારીઓ અને એન્જિનિયરોની સાથે લોકલ કસ્ટમરો તમને મળે છે? હા, વેપારી સાથે લોકલ કસ્ટમરો મળે છે. અને હજી કાલનો એક દિવસ બાકી છે? હા, એક દિવસ બાકી છે કાલનો. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે. આનો ખાલી વિડીયો લઈ લો ને, વિડીયો. ઓકે. શું નામ તમારું? સોહિલસિંહ ગોહિલ. સોહિલભાઈ, કેવું લાગે છે માર્કેટમાં? કેવું એક્ઝિબિશન કેવું લાગ્યું તમને? સારું છે. સારું છે. અને આવું એક્ઝિબિશન થવું જોઈએ. હા. એવું લાગે કે આપણે મકાન બનાવતો હોય, કોઈક વસ્તુ આપણને ઘટતી હોય ને વેપારીને નંબર ના હોય, તો આ એક્ઝિબિશનના માધ્યમથી કદાચ મળી જાય? હા, મળી જાય. ઘણી વસ્તુ માની લો કે આપણને ખબર છે કે કંઈક કેમિકલ આપણે જરૂર છે, પણ આમ કેમિકલ કોણ વેચે ખબર ના હોય, પણ આવું એક્ઝિબિશન આવે તો આપણને ખબર પડે ડીલર ડિસ્ટ્રીબ્યુટર કોણ છે. હા, એ ખબર પડી જાય એટલે આપણને. ટૂંકમાં એકંદરે ફાયદાકારક છે. હા. થેન્ક યુ વેરી મચ. શું બનાવો છો આપ? રાજવી પીવીસી પાઇપ એન્ડ ફિટિંગ. શું નામ તમારું? મુકેશભાઈ ડોંડા. મુકેશભાઈ, આ એકચ્યુઅલી રાજવી છે ક્યાંની? કયા સિટીની છે? રાજવી અમારું પ્રોડક્શન સુરત કોસંબા છે. કોસંબા. ઓકે. અને મેન ભાવનગરની જ તે. અમારું વતન અહીંયા ભાવનગર જ છે. એટલે હમણાં હું જોઉં છું માર્કેટની અંદરમાં ખૂબ જ રાજવી જોવા મળે છે. હું ઘણા એવા હાઈવે પર અથવા તો કોઈ રોડ ઉપર જતો તો તમારી એડવર્ટાઇઝિંગ હોય છે. બીજી વસ્તુ, રાજવી અત્યારે આવડી બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે, પ્રિન્સ વગેરે, એની કમ્પેરમાં આપણે ગણી શકાય? એની કરતાં ખૂબ જ સારી. એના કરતાં પણ સારી. હવે તો મોરબીવાળા પણ મેન્યુફેક્ચરિંગ બહુ કરે છે. એ બધી તો રફ ક્વોલિટી કહેવાય. અમારી કંપની જે પ્રોડક્ટ બનાવે છે અમારી એક્સપોર્ટ ક્વોલિટી છે. અમારું 60% પ્રોડક્શન તો યુકેમાં એક્સપોર્ટ થાય છે. સાંભળો, 60% એક્સપોર્ટ યુકેમાં થાય છે, એટલે ભાવેણાનો માલ યુકેમાં જાય છે. બહુ મોટી ગૌરવની વાત કહેવાય. બીજી વસ્તુ તમને એ કહેતો હતો કે આજે પીએટા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું, એની અંદરમાં તમારી પાસે એન્જિનિયરો આવતા હશે, બિલ્ડરો આવતા હશે. લોકલ લોકોનો કેવો ક્રાઉડ છે? ખૂબ જ સારો. પ્લમ્બરથી માંડીને આર્કિટેક્ટ, એન્જિનિયરો, ક્વોલિટી બાબતમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી અમારું. જે કાંઈ અમારી ક્વોલિટી બને છે એની અમે આજીવન ગેરંટી જવાબદારી લઈએ છીએ કે જે અમારી ક્વોલિટી છે અમે જે કહેશું એ જ ક્વોલિટી આવશે. 4 kg કીધું તો 4 kg પૂરું જ હશે અમારું. એમાં કોઈ જગ્યાએ માપમાં, ક્વોલિટીમાં કોઈ પણ જગ્યાએ અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અમારો મુખ્ય બિઝનેસ તો WPC દરવાજા, રાજવી વિન્ડો. ઓકે. આ 27 વર્ષથી અમારું પોતાનું પ્રોડક્શન છે. અમે તમને એન્ટર હમણાં ત્યારે રાજવી પીવીસી અને રાજવી પીવીસી પાઇપનું અમે 5 વર્ષથી પ્રોડક્શન ચાલુ કર્યું છે. માર્કેટમાં અમે 1 વર્ષથી જ તે એન્ટર થયા છીએ. બાકી અમારો માલ બધો એક્સપોર્ટ જ કરીએ છીએ. ભાવનગરમાં ડિસ્ટ્રીબ્યુટર ડીલરો કોણ છે? ક્યાં મળે છે ડિસ્ટ્રીબ્યુટર? અમે તમારી ક્યાં છે ઓફિસ? ભાવનગર અમદાવાદ હાઈવે, નારી રોડ, નારી ગામમાં હાઈવે ઉપર જ છે અમારું. કંપની ડેપો જ છે. કંપની ડેપો જ છે. ઓકે. ભાવનગરના ભાવેણાના છે અને રાજવી પીવીસી પાઇપનું કરે છે. ખૂબ ખૂબ અભિનંદન. ઓકે, થેન્ક યુ. રેડી? મારી સાથે બીજા એક આપણા કલ્પેશભાઈ છે. આવે કલ્પેશભાઈ બારિયા. કલ્પેશભાઈ, કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું મને. અને એક્ઝિબિશન પીએટા દ્વારા દર વર્ષે નહીં પણ દર 3 વર્ષે થાય છે. આ એક્ઝિબિશનની અંદરમાં તમને લાગે છે કે સામાન્ય માણસને આ એક્ઝિબિશનથી ખૂબ જ ફાયદો થયો? ખૂબ જ ફાયદો થાય છે આમાં. સારું થાય છે. તમારા શેનો બિઝનેસ છે? હીરા ડાયમંડમાં. ઓકે. મકાન બની ગયું બાકી તમારું? બની ગયું મકાન. બની ગયું. હવે એવું લાગે છે કે અહીંયાથી કાંઈ લઈ જવા જેવું? અમુક સારું છે, અમુક લઈ જવા માટે, અમુક લાઇટ બેટ છે, રિપેરિંગ બધું કરવા માટે સારું છે બધું. ઓકે. સોલર બોલર નાખવું હોય તો વાંધો ન આવે. એટલે સોલરના સ્ટોલ પણ ઘણા ખરા છે. ઓકે. ટૂંકમાં એકંદરે તમને બેનિફિટવાળું. ઓકે, થેન્ક યુ. ફ્લોરા આર્ટ શું છે? ફ્લોરા એકચ્યુઅલી સમજાતું નથી મને કાંઈ. યસ. આપણે શું નામ આપનું પહેલાં? પ્રણવભાઈ જોશી. ઓકે, પ્રણવભાઈ. આપણે છે ને મેન્યુફેક્ચરર છીએ મોરબીમાં. ઓકે. ફિયોર આર્ટ સરફેસ કરીને આપણી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ઓકે. જેટલી પણ આપણી વસ્તુ છે ઇન હાઉસ પ્રોડક્ટ આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. ઓકે.
હવે ભાવનગરના આર્કિટેક્ટ એન્જિનિયરોના સપોર્ટથી અને એમના કહેવાથી આપણે એમનો રિક્વેસ્ટ એવી હતી કે ભાઈ એક ગેલેરી પણ અહીંયા આપણે ભાવનગરમાં બનાવો એમ. એટલા માટે આપણે એક સ્ટાર્ટઅપ નવું ચાલુ કરવા જઈ રહ્યા છીએ અહીંયા. હાઉસ ઓફ ટાઇલ્સ કરીને આપણું શોપનું ગેલેરીનું નામ છે. મેઇન બ્રાન્ડ આપણી ફિયોર આર્ટ સરફેસ છે. એટલે કઈ જગ્યાએ? લીલા સર્કલ, સદવિચાર હોસ્પિટલની સામે. અચ્છા, એકચ્યુઅલી આ છે પ્રોડક્ટ શું? ટાઇલ્સ છે કે ગ્રેનાઇટ છે, શું છે આ? જી, આ આર્ટિફિશિયલ માર્બલ છે, માર્બલની ડુપ્લિકેટ. ઓકે, બરાબર. અને આ વસ્તુ આપણી ફૂલ બોડી ટાઇલ્સ છે, 15 mm પાર્કિંગમાં કોઈ બી જગ્યાએ આપણે યુઝ કરી શકીએ. અચ્છા, અને પેલી જે હોય એમાં ક્રેક થવાનામાં ચાન્સીસ એવું કંઈ ખરી? પહેલાં માની લો કે ગ્રેનાઇટ હોય તો એને તો શું છે કે એનું કટિંગ કરી એનું વ્યવસ્થિત કટિંગ થતું હોય છે, અને જ્યારે મિસ્ત્રી લગાડતો હોય ત્યારે એને ક્રેક થતા બહુ ઓછા થતા. આમાં ક્રેક થવાના ચાન્સીસ ખરી? જનરલી આમાં આપણી સારી ક્વોલિટીની પ્રોડક્ટ છે એટલે આમાં કોઈ ઇસ્યુ આવતો નથી અત્યારે. બધી આપણી કહેવાય ને ડેવલપમેન્ટ, આપણી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને જ વસ્તુ આપણે બનાવી હોય છે કે જે વસ્તુ કટિંગમાં કે કોઈ ક્યાં પ્રોબ્લેમ આવે છે એ બધા સોલ્યુશન આપણે સાથે જ વસ્તુ બનાવી છે. ઓકે, બીજી વસ્તુ તમને એ કહું છું કે પિએટા દ્વારા જે આખો એક્ઝિબિશન કર્યું એની અંદરમાં તમારી પાસે તો આર્કિટેક્ટ એન્જિનિયરો આવતા હોય, બિલ્ડરો આવતા હોય, આની સાથે સામાન્ય માણસો જે લોકો આવે છે એવા કસ્ટમરો આવે ખરી? હા, આવે છે સાહેબ, આવે છે. બધો વર્ગ આવે છે આપણે. ઓકે, એટલે તમારી પાસે એવી બધી પ્રોડક્ટો ખરી કે એક સામાન્ય માણસ પણ ખરીદી શકે? જી સર, જી સર. કેમ કે આપણું ફેક્ટરી આઉટલેટ જ છે, આપણી જ ફેક્ટરીનો માલ આપણે ડાયરેક્ટ કસ્ટમરને આપણે આપીએ છીએ. એટલા માટે સારી વસ્તુ સારા ભાવમાં આપણે આપી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. ભાવનગરની જનતાને પોસાય એવો રેટ. આપનું નામ? સંદીપ પંડ્યા. સંદીપભાઈ. ઓકે સંદીપભાઈ, બીજી વસ્તુ બીજી તમે કઈ પ્રોડક્ટ બનાવો છો? ટાઇલ્સને લગતી ટોટલ પ્રોડક્ટ 2x4 ને A to Z પ્રોડક્ટ, A to Z. ઓકે. હોમ ડેકોરની ટોટલ રેન્જ બોલતી, એમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, બધી સ્ટાઇલ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે. હાર્દિકભાઈ, બેઝિકલી આ કંપની ક્યાંની છે? આ કંપની મોરબીની છે. ઓકે. આ ગ્રુપમાં 5 થી 7 ફેક્ટરીઓ હતી. ઓકે. અત્યારે બધી કમ્બાઈન થઈને સિંગલ ફિયોરા બ્રાન્ડના નામથી આપણે આપીએ છીએ. ઓકે. અત્યાર સુધી શું તો અલગ અલગ ફેક્ટરીમાંથી અલગ અલગ સાઇઝો આપણે ડિલિવર કરતા હતા. હવે બધી જ વસ્તુઓ કમ્બાઈન કરીને એક સિંગલ બ્રાન્ડ ફિયોરા કરીને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. ઓકે. ઓલ ઇન્ડિયા લેવલે આ ફેક્ટરીની ગેલેરી બનશે, એક્સક્લુઝિવ ટાઇલ્સ ગેલેરી. એમાંનું સૌથી પહેલું યુનિટ આપણે ભાવનગરમાં લોન્ચ કરીએ છીએ. જો ભાવનગરના ભાવેણાના લોકો માટે એક ગોલ્ડન ચાન્સ છે કે આવી ગેલેરી પહેલી જ ભાવનગરમાં બને છે. ખરેખર તમે શું છે એમાં કંપનીની અંદર? હું પાર્ટનર છું, કંપનીમાં ડાયરેક્ટર છું. ઓકે, રહેવું છું ભાવનગરમાં કે? હું અહીંયાનો છું પણ અત્યારે મોરબી રહીએ છે. મજા આવે ભાવનગર કે અમદાવાદ, મોરબીમાં? મજા ભાવનગરમાં જ આવે છે રહેવાની. ભાવનગરમાં શું વખણાય? તમે બોલો, હું તો ભાવનગર જ મોટો થયો છું એટલે બધી વસ્તુ. મોરબીમાં શું વખણાય? ખાલી ટાઇલ્સ વખણાય, બીજું કાંઈ છે નહીં. જમવાની ટાઇલ્સ વખણાય કે ધૂળ વખણાય? ધૂળ ખાઈ ખાઈને ધરાઈ ગયા છે સાહેબ. બરાબર છે. મારું યુટ્યુબમાં. હા, યસ. તમે જુઓ કે આ ફ્લોરા ગ્રુપના બધાય ફિયોરા, ઓકે, ફિયોરા ગ્રુપના બધા જ મેમ્બરો છે, અને આપણા માટે ગર્વની વાત એ છે કે આમાં ભાવનગરના પણ પાર્ટનરો છે બધા છે, અને ખરેખર ગર્વની વાત એ છે કે પહેલી ગેલેરી જે છે એ ભાવનગરમાં બનાવવાના છે. એટલે ખૂબ આનંદની વાત છે કે આવડું મોટું ગુજરાત હોય, અમદાવાદ મેગા સિટી હોય, રાજકોટ હોય, સુરત હોય, અને બધું સાઈડમાં મૂકીને ભાવનગરને ફર્સ્ટ પ્રાયોરિટી આપે. એટલે બધે ખૂબ તમને ખૂબ અભિનંદન અને ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા. ઓકે. યસ, બંને આવી જાઓ. કેવું રહ્યું? બહુ સરસ છે બધું. એવું છે. અને આ પિએટાનો આથી દર 3 વર્ષે કાર્યક્રમ કરે છે. આ વર્ષે એમાં ક્રેઝ વધુ છે કે ઓછો લાગે છે? વધુ છે અને વેરાયટી પણ ઘણું સારું છે, બધું નવી વસ્તુ છે. ઘણી વસ્તુ એવું હોય ને કે આપણે જ્યારે મકાન બનાવતા હોઈએ ત્યારે આપણને શું ખરીદ્યું કરવું, ક્યાંથી શું ખરીદી કરવી એ આપણા મગજમાં ના હોય. તો આવું બધું હોય તો આપણને ડીલરો, ડિસ્ટ્રીબ્યુટરો મળી જાય. ઘણું સારું પડે. તમે મકાન બનાવીને બાકી છે? અમે વહેલા બનાવી નાખ્યું. એટલે એક્ઝિબિશન પહેલા. મેમ, કેવું રહ્યું તમને? સરસ. આવું થવું જોઈએ. હા, થવું જોઈએ. અમે 3 વર્ષથી 3 વર્ષથી આવ્યા છીએ. ઓકે, એમ છે. થેન્ક યુ વેરી મચ. ઓકે. તો તમે
બધું જોઈ રહ્યા છો. આ છે શિવશક્તિ ગ્રુપ બિલ્ડર્સ. બિલ્ડરનું નામ પડે એટલે એમ લાગે કે ના ના જબરદસ્ત ચામ હોય. મેમ શું બનાવો છો? આ તમારું છે પેલું ગોલ્ડન એમ્પાયર? યસ. શું નામ સાહેબ તમારું? કે સોની. સાહેબ આ મને લાગે ભાવનગરનું સૌથી મોટું બિલ્ડિંગ એવું છે હા, કે મને એવું લાગે છે. આ ભાવનગરનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. ઓકે. અને તમે તો બિલ્ડર છો એટલે મને કશું કે, અને ભાવનગરની રિયલ એસ્ટેટ માર્કેટ અત્યારે કેટલું બૂમિંગ લાગે તમને? અત્યારે રિયલ એસ્ટેટ માર્કેટ જ હાલે છે ભાવનગરની, ખાસ કરીને વાંકાવાડી રોડ ભાવનગરનો અત્યારે તમને કહું ને કે હોટ છે, કે જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ બધી ભાવનગરની વાંકાવાડી રોડ ઉપર આવે છે. અને શું લાગે છે ભાવનગરનું ફ્યુચર એક રિયલ એસ્ટેટ તરીકે, અને બિલ્ડર તરીકે? હજી 5-7 વર્ષ સુધી ભાવનગરનું જે રિયલ એસ્ટેટનું માર્કેટ છે એ બહુ અબજા છે. બહુ અબજા છે. અને જે અત્યારે ધોલેરાની જે અત્યારે કનેક્ટિવિટી આપણી વધી ગઈ છે એનાથી લાગે છે હજુ એપ જશે? હા, જો એ આખું કમ્પ્લીટ થઈ ગયું જે પ્રમાણે આપણે વિચારીએ છીએ એ પ્રમાણે, તો એનો ભાવનગરને બહુ મોટો લાભ મળશે. થેન્ક યુ વેરી મચ. બીજો કાંઈ નેક્સ્ટ તમારો કાંઈ પ્રોજેક્ટ આ મારો નવો પ્રોજેક્ટ છે ધ એમ્પાયર? આની કરતાં 50% છે. આ કઈ જગ્યાએ છે? મોટો આ કાળાનાળામાં છે. કાળાનાળામાં કઈ જગ્યાએ? કાળાનાળા SBI બેંકની સામે શિલ્પીનગરના ખૂણા ઉપર, ગીતાંજલિ કોમ્પ્લેક્સની બાજુમાં. ઓકે. અત્યારે પેલું મકાન બંધ છે? હા, બંધ છે. ઓકે. આ અપકમિંગ કોમર્સ, ટોટલ કોમર્સ. તમે શું કહો છો? બસ 5-7 વર્ષમાં ખૂબ આગળ વધશે રહ્યા. અને તમે કે ભાવનગર? ભાવનગરમાં એમાં રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ખાસ. ઓકે. સાહેબ તમે શું કહો છો? મને બહુ બોલતા નહીં. પૈસા ગણતા ફાવે? હા, પૈસા. સાહેબને પૈસા ગણતા ફાવે અને બોલતા નહીં ફાવે. આંટી તમને? તમને પૈસા ગણતા ફાવે? ભાવનગરની અંદરમાં તમે જોતા હો ને તો એક પણ ઘર એવું નથી કે સોલાર ના હોય. અને ભાવનગરના લોકોએ કીધું ભલે એક વખત ખર્ચો થઈ જાય પણ સોલાર નખાઈ દઈએ, એવું જ હોય ને? એટલે વીજળી બિલમાં ખરેખર ડિફરન્સ પડે છે કે નથી પડતો? વીજળી બિલમાં 100% રાહત થઈ જાય. તમારી કંપનીનું નામ શું છે? ઇક્લિપ્ટિક સોલાર. અરે કેવું? ઇક્લિપ્ટિક સોલાર. એટલે ભાઈ નામ તો ઈઝી રાખો યાર. હવે અહીંયા બાપા સીતારામ બોલવાવાળા બધા ભાવનગરમાં, તમે નવું નામ લઈને આવી ગયા. અને ના, ખૂબ ખૂબ અભિનંદન. અને કઈ જગ્યાએ અત્યારે સૌથી વધારે માર્કેટ ચાલે છે? અહીંયા આપણે તો ભાવનગરમાં સારું ચાલે છે. હા સર. ઓકે. શું નામ તમારું? ભાવેશ જોશી. ભાવેશભાઈ, ભલે ખૂબ ખૂબ અભિનંદન. ઓકે. ખૂબ શું નામ સાહેબ તમારું? વિરલભાઈ પટેલ. વિરલભાઈ, કેવું ચાલે છે અત્યારે? શું તમે કરો છો? સ્ટ્રક્ચર તમારું આ? ઓકે. યસ. તો હું આવું. ઓકે. આ સનલાઇટ કોમ્યુનિકેશન, હર્ષ કોમ્યુનિકેશન છે. અને એક્ઝિબિશનની અંદરમાં તો ઘણી વસ્તુ છે. આ કંઈક નવી આઈટમ છે. શું છે? યસ. શું નામ તમારું? જયભાઈ, શું કરો છો તમે? હું સિવિલ એન્જિનિયર છું. આ અમારે સાથે સાહેબ છે, આર્કિટેક્ટ છે પોતે. શું નામ સાહેબ તમારું? જૈનેશ સોની. જૈનેશભાઈ, શું બનાવો તમે? એકચ્યુઅલી અમારો વર્ક ટોટલી સિવિલ રિલેટેડ છે. સિવિલ, આર્કિટેક્ચરલ વર્ક, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, બધી જ વસ્તુ. તમે લેન્ડ પરચેસ કરો એની પછી તમારે કોઈ પણ રીતનું કામ છે, તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવું છે, તમારો ખુદનો બંગલો કન્સ્ટ્રક્ટ કરવો છે, તમારે ઓફિસ કરવી છે, તમારે શેડ કરવો છે, કોઈ પણ રીતનું વસ્તુ છે તો અમે બધી જ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. અચ્છા, આ એક્સપો જે થયો પીએટા દ્વારા, એમાં ખરેખર તમને કેટલો લાભ થશે? ઘણો જ લાભ થયો છે, કારણ કે આ સેકન્ડ ડે છે, પણ સેકન્ડ ડેમાં બી અમારી પાસે ઇન્ક્વાયરીઝ એટલી આવી છે તો મને ખુદને એવી વસ્તુ થાય છે કે મારો સ્ટાફ ડબલ કરવો પડશે. તમે એકચ્યુઅલી કન્સ્ટ્રક્શન જે સિમ્પલી કન્સ્ટ્રક્શન હોય એમાં શું લે સ્ક્વેર ફીટનો ભાવ હોય છે અત્યારે? સ્ક્વેર ફીટના કન્સ્ટ્રક્શન પર ડિપેન્ડન્ટ છે, બટ 1800 to 2000 રૂપીસ પર સ્ક્વેર ફીટનો રેટ લઈએ છીએ આપણે. બીજી વસ્તુ તમે એલિવેશન એવું બધું બનાવતા હશો, એલિવેશન પ્લાનિંગ, એલિવેશનનો શું રેટ હોય છે? એલિવેશન ડિઝાઇનિંગનું તમારે નોર્મલ બંગલો એલિવેશન ડિઝાઇનિંગ છે તો 10 to 15,000 રૂપીસ. 10 to 15. આપણી ઓફિસ ક્યાં છે? સર, રિંગ રોડ પર અત્યારે ઓફિસ છે, બટ શોર્ટ ટાઈમમાં અમારે વાઘાવાડી પર શિફ્ટ થાય છે GST નંબર સાથે. અરે ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ બંને યુવાનોની અંદરમાં જો આવી રીતના સ્ટાર્ટઅપ થતું હોય ભાવનગરની અંદરમાં તો ખરેખર આવા એનર્જી યંગ છે બધાય, અને સ્ટાર્ટઅપમાંની અંદરમાં અને
ભાવનગરની અંદરમાં આવા યુવાનોની જરૂર છે. ઘણી વસ્તુ શું હોય છે સોનીભાઈ, જેનિશભાઈ, કે ઘણા યુવાનોની અંદરમાં શું છે કે એને એમાં એનર્જી આવ્યા પછી એમ લાગે કે ભાઈ મને ભાવનગર બહુ નાનું લાગે, કે પ્લેટફોર્મ નાનું લાગે. જો આપણે બધા ભાવનગરને પ્લેટફોર્મ નાનું ગણશું તો ભાવનગરનો વિકાસ નહીં થાય. એટલે તમારા જેવા યુવાનોની જરૂર છે અને ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા. ઓકે. શું નામ તમારું? અબ્દુલ લાખનકાવાલા. અબ્દુલ લાખનકાવાલા. લાખણ કે ગામના? એટલે લાખણ કે ગામ હોય એ વાલા કરી નાખે એમ? ત્યાંના હોય એટલે એ માટે. ત્યાંના હોય. એટલે ફાયરનું ક્યાં છે તમારું? આપણું છે આપણે દીવાનપરા રોડ ગજરના ચોકમાં. ગજરના ચોકમાં. અત્યારે તો કમ્પલસરી ફાયર કમ્પલસરી થઈ ગયું છે. અને ફાયરમાં સેફટીમાં ધ્યાન રાખવા જેવું એક નાનું હાઉસમાં શું રાખવા જેવું ધ્યાન હોય? કોઈ બી નાનું હોય ત્યાં આપણે ઘર છે કે કોઈ બી સેફટી માટે રાખવું તો એક એક્સટિંગ્યુશર આવતા હોય છે પાવડરવાળા, એ આપણે જનરલી યુઝ કરી શકીએ. કે નાની આગ હોય તો એને કાબૂમાં કરવા માટે બાટલો કોઈ હોય મૂકી દઈએ તો ચાલે. ઘણી વસ્તુ એવું હોય છે કે આપણે ઓફિસે જતા હોઈએ છીએ તો આપણું ફેમિલી ઘરે હોય છે. કિચનની અંદરમાં ઘણી વસ્તુ આપણે ગેસના આવા બધા ઇસ્યુ રહેતા હોય તો એવા વસ્તુની અંદરમાં ફિમેલને શું ધ્યાન રાખવું જોઈએ? તમે એક ફાયર એક્સપર્ટ છો એટલે કહું છું તમને. સૌથી પહેલાં તો આપણે જે સિલિન્ડર્સ ને બધું આવતું હોય તો એ લોકોની પાસેથી સિસ્ટમેટિક બધું ચેક કરીને લેવું મહત્વનું છે. ગેસને આપણે ચાલુ ન રહી જાય એ બધું મેન ખાસ વસ્તુ હોય છે. પણ સાથે આપણે એક એક્સટિંગ્યુશર્સ કદાચ રાખ્યો હોય તો શું છે કે આપણે એને કાબૂમાં કરી શકીએ. એનો ગેસનો જે એક્સટિંગ્યુશર આવતો હોય CO2નો, એનાથી આપણે ઘણું ઓલું ચેન્જીસ કરીએ કે ખુદ માટે આપણે સેફટી રહી તો વધારે સારું. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, એક્ઝિબિશનની અંદરમાં તમે બધાય સ્ટોલની અમે મુલાકાત કરાવી છે અને ઘણા ખરા સ્ટોલ કદાચ રહી ગયા હોય એવું મને ધ્યાનમાં આવે છે. છતાંય પણ અહીંયાથી જેટલા કસ્ટમરો છે, જેટલા વેપારી છે, એ બધા સેટિસ્ફાઈ થઈ ગયા છે. યસ, ઓકે. સાહેબ, આપનું નામ શું? રાજેશભાઈ જાની અમારી વચ્ચે છે. રાજેશભાઈ, એક્સપોનું કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો? બહુ સરસ. અને તમારું તો ટાઇલ્સનો બિઝનેસ હોય એવું લાગે છે. અચ્છા, ટાઇલ્સનો બિઝનેસ તો છે તમારી જોડે અને તમારી પાસે વેપારી આવતા હશે કે ઇન્જિનિયરો આવતા, સ્ટ્રક્ચર ઇન્જિનિયરો આવતા હશે. લોકલ જે માણસો આવે છે જેને એફોર્ડેબલ મકાન બનાવવું છે એના માટે તમે શું કહો છો? સારું છે. બેઝિકલી તમારી શોરૂમ ક્યાં છે? લીલા સર્કલ. ઓકે. પેટ્રોલ પંપની બાજુમાં છે. ઓકે. મહાદેવ સ્ટોર. કેવો રહ્યો એક્સપિરિયન્સ તમને? બહુ સરસ. ઓકે, થેન્ક યુ. તો આ હતા ઘણા ટાઇલ્સના વેપારી પણ હતા, સિમેન્ટના વેપારી હતા, બીજા બધા ઘણા વેપારી હતા. એટલે એકંદરે હું કહી શકું ને તો ખૂબ જ જબરદસ્ત એક્સપિરિયન્સવાળો અને મહત્ત્વનો આ એક્ઝિબિશન છે. અને ભાવનગરના લોકોને મારે ખાસ આ તબક્કે કહેવું છે કે આ એક્સપોનું ફરજિયાત તો એક વખત આવશ્યક મુલાકાત લેજો. કોઈ છે એને નમ્ર વિનંતી કે આ એક્સપોનું અચૂક મુલાકાત લેજો. તમારા બધી જ વસ્તુનું અહીંયા સોલ્યુશન તમને જોવા મળશે. તો આ સાથે હું અહીંયા આ મારી યુટ્યુબ ચેનલના આ એક્સપોના એપિસોડને અહીંયા ખતમ કરું છું અને હું ઈચ્છું છું કે મારી યુટ્યુબને આપ જોશો, શેર કરશો અને લાઈક કરજો. સાથે ગુડ ડે, ગુડ નાઇટ. અચ્છા, એક્ઝિબિશનની અંદરમાં એક સ્ટોલ મારાથી ખૂબ જ અગત્યનો બાકી રહી ગયો છે. એ છે સોલ્વ એલિવેટર. મને આજે ખૂબ જ આનંદ થયો છે કે રાજકોટ, અમદાવાદ, મુંબઈની અંદરમાં એલિવેટરની બહુ જ મોટી મોટી કંપનીઓ છે, પણ ભાવનાની ધરતી ઉપર આવી કોઈ કંપની જે એલિવેટરનું કામ કરી છે. શું નામ સાહેબ તમારું? अमन मिश्रा, प्रोजेक्ट इंजीनियर सोल्व एलिवेटर। आप कहाँ यहीं से भावनगर से? मैं लखनऊ का रहने वाला हूँ, मैं पोस्टेड हूँ यहाँ पे एज ए प्रोजेक्ट इंजीनियर। ओके ओके ओके, किससे मैं बात करूँ? यस सर जी। रुचि रोजा, चेयरमेन एंड मैनेजिंग डायरेक्टर પહેલા સોલ્વ એલિવેટર્સ। તમારી મને એક બહુ મોટી ઓળખાણ મળી છે, એ પહેલાં તમે ઓળખાણ શેર કરો.
કઈ ઓળખાણ? હું સોલ્વો એલિવેટર્સનો CMD છું. નહીં, મને બીજી એક સારી ઓળખાણ મળી છે. ભાવનગર તમને એક જાણીને મને એક ભાઈ મને કીધું, જાણીને આનંદ થશે કે ભાવનગરના અમારા લોકપ્રિય અને ભાવેણાના ખરેખર લોકપ્રિય લોક લડાયક નેતા એવા સુનિલભાઈ ઓઝાનું ફેમિલી છે. સાચું કે ખોટું? જી, સુનિલભાઈ ઓઝાનું ફેમિલી છે, એનો આ આખો પ્રોજેક્ટ છે સોલ્વ એલિવેટર. ખૂબ ખૂબ અભિનંદન આપને. શું કહેવા માંગો છો ભાવનગરના? બસ પીએટાએ ઓપોર્ચ્યુનિટી આપી અમને અહીંયા એક્ઝિબિટ કરવા માટે, અને ભાવનગરમાં અમે સક્રિય છેલ્લા 10 વર્ષથી સક્રિય છીએ, અને બસ સારું કામ કરીને ભાવનગરની જે કંપની મોટી થાય, બસ એ જ અમારું સ્વપ્ન છે. ભાવનગરમાં કયા કયા પ્રોજેક્ટ અમે ક્લોઝ કર્યા હમણાંના? અમે સ્કાયલાઇન ડેવલપર્સ સાથે રિસેન્ટલી કામ કર્યું. ઓકે. આરકે પોલો રિસોર્ટ છે, એમની સાથે અમે કામ કર્યું છે. ભાવનગરના લગભગ બધા જ આર્કિટેક્ટ સાથે અમે કામ કરીએ છીએ. અમે અષ્ટવિનાયક ડેવલપર્સ સાથે ખૂબ કામ કરીએ છીએ. ઇનફેક્ટ અષ્ટવિનાયક ડેવલપર્સે અમને ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી ભાવનગરમાં આપવાવાળા અષ્ટવિનાયક ડેવલપર્સ છે, ઇન્દ્રસિંહ બી ગોહિલ, ઇન્દુભાઈ. એના સિવાય ઘણા બધા અમે બંગલો લિફ્ટ્સમાં કામ કરીએ છીએ. અમે કસ્ટમાઇઝડ સોલ્યુશન્સ પણ ઘણા આપીએ છીએ. જેમ કે અમે જયેશભાઈ ધોળકિયા છે, એમના ઘરે અમે કસ્ટમાઇઝડ લિફ્ટ આપી છે, જે અમારા વિડીયોમાં પણ અમે શોકેસ કરી રહ્યા છે. તો જે પ્રકારની લિફ્ટ લોકોને અત્યારે જોઈએ છે, જેવી જોઈએ છે, એમને એવું જોઈએ છે કે અમારા ઘર જેવી લિફ્ટ અમને મળે, તો બસ અમે એવી લિફ્ટ આપીએ છીએ કે જે એમના ઘરનો ભાગ બની જાય, ના કે કંઈક અલગથી કોઈ લિફ્ટ દેખાય. અચ્છા, અપકમિંગ કોઈ પ્રોજેક્ટ છે તમારો? અપકમિંગ અમારો ભાવનગર ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ છે. અમે સરદાર ડાયમંડ બુર્સમાં 9 યુનિટ્સ આપ્યા છે અને એક એસ્કેલેટર પણ આપ્યું છે. એટલે ડાયમંડ ગ્રુપમાં પણ અમે ખૂબ કામ કર્યા છે. અમે ઇનફેક્ટ આપણે ભાવનગર જિલ્લામાં જ મહુવા જતા પોપટભાઈ આહિરનો સોશિયલ મીડિયા આશ્રમ છે, ત્યાં સોલ્વોની લિફ્ટ છે. લગભગ અમે મોરારી બાપુનું જે કદમગીરી આશ્રમ છે, એમણે જે નવો આશ્રમ ઉપર બનાવ્યો છે, ત્યાં ઉપર સોલ્વોની લિફ્ટ છે. તો ઘણી બધી જગ્યાએ અમે ફેલાયેલા છીએ. બસ હવે અમે દેખાડી રહ્યા છીએ કે અમે કોણ છીએ. ખૂબ ખૂબ અભિનંદન તમને. અને અમને ખરેખર ગર્વ થાય કે ભાવનગરના ભાવેણાની ધરતી ઉપર એક આવી ભાવેણાની એક કંપની, કારણ કે એકચ્યુઅલી જેટલા ભાવનગરના બિલ્ડરો છે અને એ મોસ્ટલી અમદાવાદ, રાજકોટ અને મુંબઈના એલિવેટરો વાપરતા હોય છે, પણ તમે આવી ગયા છો એટલે મોસ્ટલી બધા પ્રોજેક્ટ તમારામાં થાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. ઓકે ઓકે ઓકે, મળી ગયા. ઓકે, ડન. એનો વિડીયો ક્લોઝ થઈ જાય પછી. થેન્ક યુ વેરી મચ. કમલભાઈ બધું આપ્યું. હું કાલે છે ને તમને પેલું મારું સોરી સુનિલભાઈનાથી મારી કંપની ઓળખાય, એમના લીધે ઓળખાય. હું માનું છું, આઈ એગ્રી. તમે પોતાનું પ્લેટફોર્મ ઊભું કર્યું છે, આઈ એગ્રી. ના, એવી રીતે નહીં. એ એમની આત્માને દુઃખ થશે. ના કશું નહીં. યુઝ કરી ના એ દુઃખ ક્યાંથી થાય? એ માણસ તો 100% પોઝિટિવ હતા, ક્યાંથી દુઃખ થાય? એ તો તમારા બ્લેસિંગ તમારી પર રહેવાનું છે કાંઈ બી માણસ. હા, એટલે એના માટે કાંઈ બ્લેસિંગ છે ને યાર, તમે સમજી ગયા. એ ભાવનગર માટે બ્લેસિંગ છે. ઓકે, મળીએ. હું કાલે છે ને એક મારું યુટ્યુબનું પેલું આપી દઈશ, એટલે તમે બધા લાઈક પેલું કરી નાખજો. ઓકે, મળીએ. ઓકે, હા, પણ એમ યસ મેં કરે.